વૈશાખ મહિનાના આગવર્ષાણ મધ્યે જ્યારે રાયે પોતાનો રસાલો પાછો હંકારી મૂક્યો ત્યારે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો, એક ભીલ જુવાન ને બીજી એની માતા. એ સભરભર તીર્થભૂમિ વિશે ન તો પ્રાચીન કુંડમાં સ્થાન પામી શકેલા કે ન ત્રિવેણીનું નહાવણ પામી શકેલા વિજલ વાજાએ રાયે રસ્તામાં કહી દીધું, જાવ પાછા ઉનામાં. મુસલમાન દરવેશો સાથે બગાડશોમાં. અત્યારે ગુજરાતની સુલતાનિયત પર એ હજરતોનું પરિબળ છે, તે ભૂલશોમાં ને હિન્દુ દેવસ્થાનથી વેગળા રહી રાજ કરજો. સાચવી શકાય ત્યાં સુધી સાચવજો. મને આશા તો નથી રહી, છતાં રાજપૂતોનું જૂથ જમાવવાનો એક પ્રયત્ન કરી જોઉં છું ને અહીં નહીં થઈ શકે તો પછી જેવી પ્રારબ્ધની ગતિ. પણ ફરી સોમૈયાજીના દર્શન તો અમે નથી જ પામવાના તેવું લાગે છે. ભાંગેલા હૈયે પાછો જાઉં છું. ઉનાના પાદરમાંથી જ પરબારા રાયે દોણ ગઢડાના ભીલ રહેઠાણ પર રસાલો હંકાર્યો ને એક દિવસ ભાટની વહુવારુએ ને કાને જે સૂરો પડ્યા હતા તે જ સૂરો મછુંદરીના નીર ઉતરતે ઉતરતે રાયે સાંભળ્યા. જોબન્યું આજ આવ્યું ને કાલે જાશે, જોબન્યું કાલ જતું રહેશે, જોબનિયાને માથાના અંબોલટામાં રાખો, જોબન્યું કાલ જતું રહેશે. એવા સૂરો રાના હતાશ પ્રાણમાં સિંચાયા, મીઠા લાગ્યા. રાનું મન મલકાયું, થોડી વાર ભલે ઘડીક જ વાર. સાચે જ શું આ સંસારને આ જોબન્યું માણી લેવા જેવા હશે? એથી આગળ શું કંઈ નહીં હોય? ઘોડવેલમાં બેઠા બેઠા રાને નવા વિચારો ઉપડવા લાગ્યા ને પોતાનાથી ઓચિંતાનું ઉચ્ચરાઈ ગયું. હું કેવું ઉત્પાત્યો જીવ છું. પૂનતા સાચું કહેતી હતી કે રાત્રિએ કોઈને પડી નથી. એક ફક્ત તું જ ગાડા હેઠળ હાલતું કૂતરું બન્યો છે. રસાલો આગળ ને આગળ ચાલ્યો. ગીરની વનરાઈ ઘાટીને વધુ ઘાટી બનતી ગઈ. ઘોડવેલ અને મ્યાનોના માર્ગ બંધ થયો. રાય અને કુતાંદેએ ઘોડા પર રાંગ વાળી. ભીલકુમાર માર્ગ બતાવતો ચાલ્યો. કુતાંદેના અશ્વની કેસવાળી સવારતો ને એની માણેક લટ મંપાડતો ભીલ જુવાન પોતાની બહેનની સામે પાછળ ફરી ફરી નીરખતો હતો ને માને કહેતો હતો, માં જોજે હો, બેનને ઝાડવાના જરડા લાગે નહીં. માં તું ડાળીઓને વાળતી આવ. મરચ્છ જેવા ઝીણા ઝીણા જંતુઓના ઝુમખે ઝુમખા ઘોડાને ઘોડે સવારોને ઘેરી વળતા હતા. તેને ભીલકુમાર પોતાની પછેડીના ઝપાટા મારી મારી દૂર કરતો ગયો ને મગધીર આવી ત્યારે એણે પોતાનો અવાજ તદ્દન ઝીણો કરી નાખી. એક પછી એક વિચિત્ર સૂરો કાઢવા શરૂ કર્યા ને એની વિલક્ષણ વાંભ હતી. એ વાંભનું જાદુ અકળ અને અજબ બની ગયું. ગીરના ઝાડવા જાણે સજીવન થયા હોય તેમ કોતરોમાંથી ને ખીણોમાંથી, ડુંગરાની ટોચેથી ને તળેટીમાંથી માણસો ઉભરાયા. એ સેંકડો લોકોના રંગ કાળા હતા, અંગો અધખુલ્લા હતા, ખંભે કમાનો હતી, ભુજાઓ લોખંડી હતી, ચામડીના ચળકાટ મારતી હતી. તેમના પગના તળિયા નીચે બાવળ જેવા ઝાડના શૂળા પર પણ ભરચડાતા હતા. તેમના દેહ પર ચિરાડિયા બોલાવતી કાંટાળી ડાળીઓને તેઓ ગણકારતા નહોતા. તેમના ટોળે ટોળા ઉભરાયા, તેમના કિકિયાટા ઉઠ્યા, તેમના પપુડા વાગ્યા. તેમ તેમ તો તેમની મેદની ઉભરાતી ચાલી. તેમના ટોળા હતા, છતાં સરખી કતારમાં ગોઠવાઈને ચાલતા હતા. તેમના સીસમ સરીખા પગ ઢોલની સાથે તાલ મેળવી કદમો માંડતા હતા. તેમની આંખોમાં આનંદ નાચતો હતો. મધ્ય ગીરમાં એક ઉઘાડો ઓટો હતો. મંદિરનો ત્યાં ભપકો નહોતો. સાદા એક પથ્થરોનું શિવલિંગ હતું. એની ચોપાસ ખુલ્લા ચોગાનમાં થાળી ફગાવો તો જાણે સપાટ ધરતી પર રમતી જાય એવે ઠાસો ઠાસ માથે એ ભીલ મેદની ઊભી રહી હતી. ઓટા ઉપર રા ને રાણીએ સિંહ ચર્મોના આસન પર બેસાડી ભીલકુમારે સૌને કહ્યું, આ મારા બોન છે, આ ગંગા જળિયો રા છે, હિંદવો સૂરજ છે, હાજરા હજુર દેવ છે, આ બોન છે. એ કેવી છે? કેમ કરીને કહું કેવી છે? બોન છે. બસ એમાં જ બધું આવી રહ્યું છે. બોનને ને રાને રીઝવવા છે, રમતો દેખાડવી છે. દોણસર દાદાની હજુરમાં રમત માંડીએ. પુરાતન યુગ રાની નજરમાં પાછો સજીવન થયો. દ્રોણગુરુએ શૂદ્ર કહી તરછેડો એકલવ્ય જે ઠેકાણે ગારાની મૂર્તિ માંડીને અજોડ બાણાવળી યોદ્ધા બન્યો હતો તે જ કહેવાતું આ ઠેકાણું હતું.
5000 વર્ષ પહેલાના એક બ્રાહ્મણચારીએ પણ શૂદ્રને તિરસ્કારેલો અને ઉપર જાતા એનો અંગૂઠો ગુરુદક્ષિણીમાં છેદાવી લીધેલો. એની જ બિરાદારીના આ જાતિ હતી. 5000 વર્ષે શંભુના પુરોહિતો શું એની એ જ આભડછેટ સાચવીને બેઠા હતા? આભડછેટ નહોતી, ફક્ત આ શંભુને પોતાને, દેવાદિદેવને, શમશાનના સ્વામી મૃત્યુંજયને, જીવનના સૌંદર્યગામી વિરાટ નટરાજની ઉપાસના રાયે આ જંગલવાસી નરનારીઓના સહિયારા નૃત્યમાં નિહાળી. અન્ય કોઈ વેશે નહીં ને ભીલા રાણીના વેશે ભોળો શિવ સિદ્ધ મોહાય તેથી પ્રતીતિ દીધી. હિંદવો દેવ દીવાનો નહોતો, વિષય ભોગતા કામાતુર નહોતો. ચાહે તેવા જંગલી ફૂલે અને ઝરણ જળે તુષ્પાન રહેનારો એ પરમ પુરુષ કોઈને અપ્રાપ્ય નહોતો. હજારો શિવલિંગો ભલે ને તૂટી ચૂક્યા, હજારો કદાચ તૂટશે, સોમનાથના છિદ્ર શિખરો પાછા કદાચ નહીં ચડે, તો એ શંભુની ઉપાસના ક્યાં શોભવાની છે? મહાકાળનો વિલય ક્યાં શક્ય છે? કંકર એટલે શંકર કહેવત ખોટી નહીં પડે. રાને ભેટ ધરવાનો સમય થયો. ગીરના મધના ઘડે ઘડા આવ્યા. સિંહ ચર્મ, વાઘ ચર્મ અને મૃગ ચર્મોની થપ્પીઓ થડકાઈ ગઈ. ચણોઠીઓની રાતીચોળ ટોપલીઓ હાજર થઈ અને પહાડોના કાળમીંડ પથ્થરોમાંથી ઝરનારા રસના બનેલા ગુંદર શિલાજીતને સોગાદ થઈ. એ સૌની વચ્ચે ભીલકુમાર પોતાને બગલમાં 2 નાના સિંહ બચ્ચા દબાઈને આવ્યો. એ બચ્ચા એણે રાણી બહેનના ખોળામાં મૂકી દીધા. કુતાંદે ડરી રાયે દાંત કાઢ્યા. નાનકડા ધાવણા બચ્ચા જે ઘુરઘરાટ કરતા હતા તે હજુ નકલી હતા. રાખ બોન રાખ, પાળી રાખજે, તારે ખપ લાગશે, તારી રક્ષા કરશે, એમ કહીને ભીલ યુવાન શું બહેનને કોઈ ચાલી આવતી આપત્તિકાલની ચેતવણી આપતો હતો? હશે કદાચ, પણ રાને એની શરત નહોતી. એ તો શિલાજીતના શક્તિદાયી સેવનનું ધ્યાન ધરી રહ્યો હતો. રાય ને કુતાંદેએ ઝૂંપડા જોયા જ્યાં સોમનાથની સહાયે જતા હમીરજીનો સત્કાર થયો હતો, જ્યાં ભોજનના અને તે સાથે છુપી વનપ્રીતના પીરસણા થયા હતા, ને જ્યાં પહેલી છેલ્લી રાતના પોઢણ થયા હતા. ને રાયે એ જળઘટા જોઈ જેની નીચે ઉઘાડી હવામાં હમીરજીના પુત્રનો પ્રવાસ થયો હતો. એક રાત ત્યાં પડાવ રાખીને રાયે રસાલો ઉપાડ્યો, પણ એ આખા નિવાસ દરમિયાન ભીલ જુવાનની માતા થોડી જ પ્રગટ થઈ હતી. એણે બન્યું ત્યાં સુધી પોતાની જાતને છુપાવી રાખી હતી. પોતાના પતિએ ને પિતાએ રક્ષેલા અને નિજ શોણીથી છંટકારેલા દેવસ્થાનની છાયા હેઠળ પુત્રનું જે ગૌરવ ખંડન થયું હતું એની ખટક માતાના પ્રાણમાંથી રૂઝાતી નહોતી. જૂનાગઢ તેડાવીશ, આવજો, એમ કહીને રાયે રસાલો ઉપાડ્યો. પણ રાને જે એક વાતની જાજી શરત નહોતી રહી તે તો આ હતી: ભીલ જુવાન અને કુતાંદે વચ્ચે પરોવાઈ ગયેલી મમતા. ફળ નદી ઉતરીને રાહ મેણિયાના માર્ગ પર ચડ્યા હતા. બીજા દિવસના બપોર ચડતા હતા. તે વખતે એણે 4 દિવસ પર સાંભળી હતી તેવી પશુની કિકિયારી સાંભળી. કિકિયારી કરનાર પશુ નહોતો, પશુથી બદતર દશામાં જઈ પડેલો એક માનવી હતો. એ હતો એ નગ્ન હાલ ચારણ ભૂથો રેડ. કાળી ચીસ નાખીને નાસી જતા, ઠેકડા મારતા, વોકળાની ભેખડો છલાંગતા એ લાંબા મોટા રૂંછડાવાળા માનવીને કોઈક મીઠા દયામણા અવાજે બોલાવી રહ્યું છે. અવાજ એક સ્ત્રીનો છે. ચારણ, ભાગમાં, ઠેકડા મારમાં, સંતાઈ જામાં, ઊભો રહે, આલે, ઊભો રહે ચારણ. ભૂથો રેડ અટકી જાય છે. વોકળામાં વાછરું ચરાવતી એક વૃદ્ધ બાઈ એના તરફ જાય છે. નગ્ન હાલ ગાંડો પોતાની પીઠ ફેરવીને ઊભો છે. વૃદ્ધ સ્ત્રી પણ નીચું નિહાળી એના તરફ જાય છે. તે નજીક પહોંચીને એક લુગડું ફેંકે છે. પોતાના દેહ પર ઓઢેલ સફેદ ઊનનો ભેળિયો ઉતારીને ઘા કરે છે. ઘા કરતી બોલે છે, માતાજી ખમૈયા કરજો, મોંથી નથી જોવાતું. 20 વર્ષ થઈ ગયા. કેટલો બધો દુઃખી થયો હશે. એનું કોણ? બહુ કરી, બહુ કરી. હવે તો મારું એક પણ પાપ ન હોય તો માતાજી એની એબને ઢાંકવા દેજો. એમ બોલીને એ સ્ત્રી પોતાનો ભેળિયો એ માનવી તરફ ફેંકે છે. નગ્ન ચારણે ઝીલે છે. આજ
વર્ષો સુધી એણે ભોગવેલી હાલત એકાએક બદલાય છે. ભેડિયો સળગતો નથી. ભેડિયો લઈને ચારણ પોતાની કમર ફરતો લપેટી લે છે. લપેટીને શાંતિ પામે છે. ઊભો રહે છે. પાછી આંસુ સારતી એ ડોશીની સામે કરુણાદ્ર નયને ને ગરીબડે મોંએ જોઈ રહે છે અને અડધું અંગ ઢંકાયાની ખાતરી થયા પછી ધીરે ધીરે પગલે ચાલી નીકળે છે. ચાલતો ચાલતો પણ એ ખાતરી કરતો જાય છે. લપેટેલ ભેડિયો હેમખેમ છે કે નહીં એની ખાતરી એ વારંવાર સ્પર્શ કરીને મેળવે છે. પોતે મરી ગયો છે એવા સ્વપ્નમાંથી જાગી ઉઠેલો માનસ પોતાની હયાતીની ખાતરી કરતો કાળી મધરાતે જે લાગણી અનુભવે છે તે લાગણી આ ચારણ અનુભવી રહ્યો ને પોતાના મહાપરાધી માણસની એબ ખુદ પોતે જ નવસ્ત્રી બનીને ઢાંકનારી બુઢી બાઈ અર્ધ ઉઘાડા દેહે વાંચતું હાંકતી ક્યારની ટૂંકા માર્ગે મેણિયા ભણી ચાલતી નીકળી હતી. ઓઢણા વગરની બુઢી બાઈનું અચરજ નિહાળતા નિહાળતા મેણિયાને પાદર ગયા. બપોરા કરવાનું ને રોંઢા ગાળવાનું રાના રસાલા માટે ત્યાં ઠર્યું હતું. ચારણોનું એ આખું ગામ ઢોલે શરણાઈએ સામે હાલ્યું હતું. નહોતા આવ્યા ફક્ત એક ચારણી નાગબાઈ. રાયે પૂછપરછ કરી ત્યારે એમને ખુલાસો કરવામાં આવ્યો કે આઈના સંસારમાં બધું એવું બની ગયું છે કે પોતે આવા રાજ અવસરે બહાર નીકળતા નથી ને આજ હૈયા ઉપર કંઈક વધારે ભાર છે. એ ભાર શેનો છે તે ખબર કોઈને નહોતી પડી. એનો પુત્ર ખૂંટકર્ણ ગઢવી જે ચારણોનો ન્યાત પટેલ હતો ને પૌત્ર નાગજણ ગઢવી બેઉ હાજર હતા. નાગજણ 5 વર્ષ રાથી નાનો હતો પણ બોલવે ભારી વાતવડાયો નીકળ્યો. રાને નાગજણે સાંજ સુધી એટલી બધી સુવાણ કરાવી કે રાને ને એને પ્રથમ મેળાપે જ પ્રીતિ બંધાઈ ગઈ. રાના ગયા પછી ગામમાં વાતો થઈ કે આઈ આજે વગડેથી ઉઘાડા કેમ આવ્યા હતા. સાંજે ગોધણ ઘેરે આવ્યા ત્યારે ગોવાળોએ ખબર દીધા કે ઓલ્યા નાગાને કોઈકે છેવટે ઢાંક્યો લાગે છે પણ એને પહેરેલ હતો એક ભેળિયો ને એ તો ગુલતાનમાં આવી જઈ બોલતો જતો હતો કે ઢાંક્યો મને એણે જ ઢાંક્યો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળીઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્ય સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાકી મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.